જૂનાગઢની અંદર વિવાદ શરૂ થયો છે અને જૂનાગઢના લુહાણા સમાજે એક માંગ કરી છે ઉમેદવાર બદલવાની। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ તો રાખ્યો છે, પરંતુ સાથે સાથે 5 લાખની લીડનો પણ ટાર્ગેટ રાખ્યો છે। છેલ્લી 2 લોકસભાથી ભાજપ ગુજરાતની બધી 26 બેઠકો જીતે છે, પરંતુ આ વખતે એવું લાગી રહ્યું છે કે ભાજપ માટે સરળ પગલાં નહીં હોય, સીધા ચઢાણ નહીં હોય, ભાજપે કદાચ કપરા ચઢાણ ચઢવા પડે એવું લાગી રહ્યું છે। વડોદરાનો વિવાદ, સાબરકાંઠાનો વિવાદ, રાજકોટનો વિવાદ અને હવે જૂનાગઢની અંદર વિવાદ શરૂ થયો છે અને જૂનાગઢના લુહાણા સમાજે એક માંગ કરી છે ઉમેદવાર બદલવાની। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે ઉમેદવારોની જાહેરાત કરી એમાં ઘણા બધા ચહેરાઓ તો બદલ્યા અને ઘણા બધાને રિપીટ પણ કર્યા। તો એમાં જૂનાગઢની અંદર રાજેશ ચુડાસમા જે સાંસદ હતા એમને ભાજપે રિપીટ કર્યા, એટલે એમને ફરીથી ટિકિટ આપી। તો હવે જૂનાગઢની અંદર એક વિવાદ ઊભો થયો છે અને લુહાણા સમાજે તાત્કાલિક ધોરણે એક એવી મિટિંગ કરી અને ભાજપને એમ કીધું છે કે આ જૂનાગઢના ઉમેદવાર છે એમને બદલવામાં આવે, નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો। હવે ભાજપને બધા સમાજો રીતસરની ધમકી આપી રહ્યા છે। જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ શું કામ થઈ રહ્યો છે એની વાત કરીએ તો લુહાણા સમાજનું કહેવું એમ છે કે ગીર સોમનાથ વેરાવળની અંદર ડૉક્ટર અતુલ ચગ હતા, એમણે આત્મહત્યા કરેલી હતી અને એમણે આત્મહત્યા જ્યારે કરેલી તો એ વખતે એમણે એક સુસાઇડ નોટ લખેલી અને એ સુસાઇડ નોટની અંદર રાજેશ ચુડાસમાનું નામ પણ લખેલું અને FIR પણ થયેલી છે, કોર્ટમાં કેસ ચાલે છે। તો એવા વ્યક્તિ કે જેમને એક ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યામાં જેમની પર આરોપ છે એવા ઉમેદવારને તમે રિપીટ કરો છો। આ જે અતુલ ચગ હતા એ લુહાણા સમાજના હતા અને લુહાણા સમાજનું કહેવું એમ છે કે ડૉક્ટર અતુલ માત્ર લુહાણા સમાજ પૂરતા નહોતા, પરંતુ તેમણે તમામ સમાજના લોકોની સેવા કરીને આશીર્વાદ મેળવેલા છે અને આવા એક ડૉક્ટરે જ્યારે આત્મહત્યા કરવી પડે અને એવા જેમની પર આરોપ હોય એવા ઉમેદવારને ટિકિટ આપે એ અમે સાંખી નહીં લઈએ। જૂનાગઢમાં એક બીજું ડેવલપમેન્ટ એ થયું કે લુહાણા સમાજની મંગળવારે રાત્રે જ્યારે બેઠક મળી એના 2 કલાક પહેલાં ડૉક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને હિતાર્થે એવું કીધું કે અમારું સમાધાન થઈ ગયું છે અને અમારી એવી વિનંતી છે કે ડૉક્ટર ચગના નામનો લોકસભાની ચૂંટણીમાં, સંમેલનમાં કે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવામાં નહીં આવે। પરંતુ જ્યારે હિતાર્થને મીડિયાએ સવાલો કરવા માંડ્યા ત્યારે હિતાર્થ પ્રેસ કોન્ફરન્સ છોડીને ચાલ્યો ગયો હતો। મીડિયાએ એને સવાલ કર્યા કે ભાઈ કોની સાથે સમાધાન થયું, કેવી રીતના સમાધાન થયું? હિતાર્થ કોઈ જવાબ આપી શક્યો નહોતો, એણે માત્ર એટલું જ કીધું નો કોમેન્ટ। હિતાર્થ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો ત્યારે એના હાથમાં કાગળ હતા અને એ કાગળની અંદર જે મુદ્દાઓ હતા એ મુદ્દા એ માત્ર વાંચી ગયો હતો। હવે હિતાર્થે જ્યારે આ વાત કરી કે ભાઈ અમારું સમાધાન થયું તો લુહાણા સમાજ વધારે ગુસ્સે ભરાયો કે ભાઈ તારા પિતાનું એમણે આત્મહત્યા કરી અને એમાં જે આરોપ, જેમની પર આરોપ છે એને તું સમાધાનની વાત કરે છે। લુહાણા સમાજે મિટિંગ કરી અને એમ કીધું કે અમે રાષ્ટ્રને ડાઘવાળું કમળ અર્પણ નથી કરવા માંગતા, અમે ભાજપની સાથે જ છે, પણ ત્યારે સાથે છે કે જ્યારે ભાજપ જૂનાગઢની અંદર ઉમેદવાર બદલે। દર્શક મિત્રો, એટલે કહેવાનો મતલબ એમ છે કે આ વખતે ભાજપ માટે બહુ જ કપરા ચઢાણ છે, કારણ કે એક પછી એક અનેક જગ્યાએથી વિવાદો સામે આવી રહ્યા છે। વલસાડમાં પણ વિવાદ છે, પરંતુ હજુ સુધી આ ઉકળતો ચલુ વલસાડમાં સામે નથી આવ્યો। દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।